કડવું સોળમું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો કેમ પ્રગટ થઈ બેવ નારીજી? ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી? કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી? ધામ આવ્યા અસુરને તેને કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા? સુખદેવ કહે, સુન પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાનાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો મમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાનાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાનાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેને સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ. કન્યાદાન કુંવારીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમના પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય ને વર્તમાન જાનુને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવારી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું અણદહે છળ વડે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કડાય. મણિધર નારીને ઋષિકુલ નદી નોપને કમલા. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડ્યા માહે પીરોજાના ઘાટ. હૈ સાડા ગજ સાડા છે હિંડોળા હિંચવા ખાટ. દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગે રમતા ઉલટ અંગનમાય. 1.25 જોધા રખવાડે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. સોનિતપુર પાટણ ભલું રાય બાનાસુરનું ધામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા ઘડી એકમાં પાઠ. નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડાહોડ. હિંડોળે હીચવાને કાજે રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ગોર. નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર. રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયું વાદ્યું રે ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દહડા 4 છે રે લોલ. નાને રે મળશે પણ ટાને નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત. દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઈ. ગાંધર્વ વિવાહનું ફળ જેને વરસ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત.
તારે કાજે પરણાવે છે દાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઉં, બાનાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય, ઘેર આવે મહાદેવજી, પૂંજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તે નિવાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે જવું કે જાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ઓખા તારે ચનિયા ચોળીને ચૂંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંદરે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે મન ઉપજો આનંદ રે, ઓખા તારે સાડુળે કસબી કોર રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે ને પૂરવાજ તારે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ કર કંકન મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદાતેનો ધીક પડ્યો અવતાર. સેંથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદાતેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓળું ઘાટડી રે, બાનાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે બાપ રે, નહીં જોવું વાટડી રે. કડવું 23મું. વર વરવાને યોગ્ય થઈને પ્રજ્ઞા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સહિયર શું કીજે, હા હા રે અણસારે કે 20 ઘોડી ઘોડી પીજે, દાળડા કેમ લીજે મારી બેન રે, દોષ કર્મને દીજે. આજ મારે ભૂંડું જો બન્યું મધપૂરન મારી કાયજી, પિતા તો પીછે નહીં મારો કુંવારો બહુ કેમ જાય રે. સાસરે નિત્ય જાય ને આવે સહિયર મુજ સમાણીજી, હું અપરાધન હરખે પીડાની, આંખે ભરું નિત્ય પાણી રે. એરે દુખે હું દુબળી મને અન્ન ઉદક ન ભાવે જી, આ રૂડી સૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડીને લૂન વિના જેવું અન્નજી, ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દનજી. ધન્ય હસે કામિનીને જેણે કંઠે કંથ રહી રાખ્યો જી, હું અભાગિનીએ પરણ્યા પીયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ થયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસુજી, હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય ઝરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં બણજી, અહીં પુરુષ આવે તો પરનું નવ પૂછું જોશીને લગ્ન રે. વાત રૂચે નહીં મુજને વચન રસિક કહેતા તરુણી ભારે, આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાઈ મારે પાપે જી, બંધો ઘરી મારા કર્મે કરી, સૂડીએ ચડાવી મારા બાપે રે. મલકતે મુખે મધુર વચને મરજાદ નવો તાણી જી, શાક પાક પીયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજશે બેનીજી, ગોપાળજીનું ગમતું થાશે મનડું મારું રહે નહીં. સહિયર શું કીજે. કડવું 24મું. ઓખાને કહી ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપને મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાનાસુરને કહીએ જો. વાત બાનાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આને જો, મને મેલી ગયો તારી પાસે જો,
તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈ ન કરવા ઈચ્છે દર્શન જો, બેની છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું સહુને હસે દમતું જો, કામ વ્યાપે સર્વે અંગ જો, બહેની રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈના સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સુવે, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરન વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત, ગૌરીઓમાંની પૂજા કરીએ તો પામીશું નાથ, કોણ માસે કોણ દાડે ગૌરીઓમાંની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મોરી માય, ફાગણ સુદ બીજના દાડે કરવું છે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું રે ઉત્થાપન, સૈયા સેલા પાથરી સંદેસરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌરીઓમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદા રે સોહાગણી, ગૌરીઓમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગૌરીઓમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી, ગૌરીઓમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગૌરીઓમાં માંગુ રે તમારી પાસ અખંડ હે વાતણી આટડી, ગૌરીઓમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગૌરીઓમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મણગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથા જો હું નહીં પામું તું સાંભળે મોરી માય, આલે તારા પોતડા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આ ફૂડે ધોવાય, ઊંચેથી પછાડીને ભાંગીને ભૂક્કો થાય, તું લે આ તારા પોતડા મારી પૂજે છે બલાય, 15 દાડા પૂજા કીધી બોલ્યાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી ને નહીં ગૌરીઓમાં ના તોલે, પકવાન પેડો મેલીએ કકડો કોર ન ખાય, તું આલે તારા પોતડા મારી પૂજે છે બલાય રે, શિવના લીજે વારના જેને નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવનામ, શિવ અખંડાનંદ જેને ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળા સુવે સ્મશાનમાં ચોડે અંગે રાખ, માગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. હું હિમાચળની ભાણેજી ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા સોળ શણગાર, ને પૂર્વાજે વીજવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામિની ઝૂમણું ને વળી ઉપર 51 હાર, જડાવ ચૂડલો ને ઝૂલતી માથે દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાયલ ને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પરોવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અક્ષીઓ શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કંઈ ઘેલા થયા એ બાન તનિક કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરે લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત,
તેને સામે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આની જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તેને સંજોગે અમે. મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા, સામે દીધો શ્રાપ, પરણ્યા પહેલું રંડાપન આવ્યું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુંને ન દીજે છે, માવતર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડ ઊભી બાળ, પાર્વતી કહે માગ્યવર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખતું તે નિવાર, માત મુજને આપીએ મારા મનનો ગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ જે કામ કીધું માટે દઉં છું તુજને સાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી, તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી ગણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુન્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો ધન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તનો જીવન. તું જાગ્યા કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર વન માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તનો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તનો જીવન. પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કાંઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વા વાયને બારી ડોલે ખડભડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું હૈડે છે મને ધીર. વિના લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારનું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ ધોટ મૂકી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાનાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર, તે તણો પછડાયો ને નજર દેખે ઓખાનાર. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાનાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપનું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલીને નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીંચાના લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડ અને મીંડળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી સુવાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમગતિ લાગી રે. ઓખાબાઈએ નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જોઈએ તે માગે રે. ઓખા ભરી નિંદરે માંથી જાગી, અંગે અંગમાં અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કાઢી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈ વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પીવને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. હું તો કરમહીની કહાવી, નહીં તો થાય ન દશા આવી મારી. મારા હૈયા કેરો હાર, આની રે આપો આની વાર.
કડવું 32મું. સહિયર શત્રુ સે થઈએ લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે, અધવચ કૂવામાં મુજને ઉતારી વચ્ચેથી વરત મેલ્યું વાળી, હો સહિયર રે, બાગ બગીચામાં ફૂલો ફૂલ્યા રે,